બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે નૂરી કેપ બનાવીએ છીએ. થોડી આપણે ડિફરન્ટ બનાવીશું. એના માટે આપણે 5 મીટરનું કપડું લેવાનું છે. એને આવી રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું. આપણે પહેલે ચેક કરી લઈએ છે કે આપનું કેટલું મેઝરમેન્ટ છે. એ આપણા 14 પોઈન્ટ છે. તો જે લોંગ સાઈડ છે આપનું એને લેશું. આમ આપણે પટ્ટી જોઈએ છે, એના હિસાબે આપણે આને થોડું શું એડજસ્ટ કરીએ છીએ. આપણે 20 ઇંચ જેટલી લંબાઈ જોઈએ છે. આજે આપણી પૂરી લંબાઈ છે એ આપણે 20 ઇંચ લેવાની. આપણે પૂરી લંબાઈ 20 લેવાની. આજે સાઈડ છે આપનો એ આપણે 20 લેવાનું છે. 20 પર આપણે માર્કિંગ કરી લેવાનું. તો અહીંયા જે કાપો છે મારો એ 20 પર આવે છે. નીચેનું એક્સ્ટ્રાનું આપણે કટ કરી લઈશું. એના પછી આપણે 20 છે, 20 થી આપણે 10 ઇંચ આવે છે આ બાજુ માર્કિંગ કરવાનું છે. પાછું 10 ઇંચ પર આપણું માર્કિંગ થઈ ગયું. આ માર્કિંગ આપણે બંને સેટ કરી લેવાનું 10 ઇંચ પર. એના પછી આપણે આપણું 10 ઇંચ છે. ખાસ ધ્યાન રાખજો કે આ 10 ઇંચ છે. હવે આપણે આ જે લંબાઈ છે આપણું 10 ઇંચ છે, આ 20 ઇંચ, 10 ઇંચ અને આ 10 એટલે 10 ના અંદર આપણે માર્કિંગ કરવાનું છે. એના પછી આપણું આ જે જોઈન્ટ પાર્ટ છે પાર્ટ આપણે જોઈન્ટ રાખવાનું છે. આ વાળું આ બાજુ આપણે 9 ઇંચ આવે એવા માર્કિંગ કરવાનું. 9 ઇંચ પર માર્કિંગ કીધું. હાફ ફોલ્ડ રહેશે અને 9 ઇંચ પર માર્કિંગ કરવાનું છે. 9 ઇંચનું માર્કિંગ એક થયું. થોડું પછી આપણે પટ્ટી આમ ખસાવીને બીજું માર્કિંગ, થોડું ખસાવીને ત્રીજું માર્કિંગ, થોડું ખસાવીને ચોથું માર્કિંગ, થોડું ખસાવીને પાંચમું. એવી રીતના આપણે માર્કિંગ થઈ ગયા. આજે 10 હતું આપનું, આ જે 2 છે એ 10 છે અને આમ આખું આપણે પૂરું ખોલીશું તો 20 થશે. એ બી બટ આપણે હાફ ફોલ્ડ કીધું છે તો 10 થશે. તો જે 10 છે આપનું આ બાજુ આમ થશે એટલે હાફ સર્કલ બનશે. અને આપણે હમણાં કટિંગ નથી કરવાનું. આપણું હાફ સર્કલ બની ગયું. એના પછી આપણી જે 20 ઇંચની જે પટ્ટી હતી 10 ઇંચ પર, તો આ બાજુ આપણે આપનું સીધું રહેશે. આને આપણે થોડું ક્રોસ કરવાનું. અહીંયાથી આપણે 3 ઇંચ લેવાનું. 3 ઇંચથી કે આમ આપણે જશું અને નીચેની સાઈડ આપણે 2 ઇંચ લેવાનું છે. ધ્યાન રાખજો, નીચેની સાઈડ 2 ઇંચ અને ઉપરની સાઈડ 3 ઇંચ. તો હવે આ બેને આપણે મેચ કરવાનું. થોડું આપણે પટ્ટી ક્રોસ થશે. હવે જે આપણે આટલું જ આપણે કટ માર્કિંગ કીધું છે આ અને આ વાલું નહીં, આ કટ નહીં થાય. આ જ આપણું છે પૂરું રાઉન્ડ અહીંયાથી કે આપણે પૂરું કટ કરવાનું. અને આજે મેં આપને બતાવું છું અહીંયા પોઈન્ટ એ પૂરું માર્કિંગ એ કટ થશે. આમ પૂરું આપણે એને કટ કરી લઈએ છીએ. અહીંયા સુધી આપણે આવી ગયા. એના પછી આપણે જેમાં કટ કીધું હતું ક્રોસ, એમ ક્રોસ કટ કરી લેવાનું.
આવી રીતે આપની કટિંગ આવશે। આપ જોઈ શકો છો અહીંયા આપને એક માર્કિંગ કરી દેવાનું છે અને આપની એક આ માર્કિંગ રહેશે અને એક આ માર્કિંગ રહેશે, એટલે આપણા 1, 2 અને 3 પોઈન્ટ રહેશે। આ જે છે આપની પટ્ટી આપણે આમને આમ રહેશે, તો આપણે જે છે ને આને પૂરું પહેલે સીધું સ્ટીચ કરી લેવાનું છે। આમ ફર્સ્ટ આપની જે પટ્ટી છે આમ સ્ટીચ થઈ જશે। આપણે અહીંયા ઇલાસ્ટિક લીધું છે, 3 ઇંચનું આપણે ઇલાસ્ટિક લેવાનું છે, 3.1 હોય તો બી ચાલશે। સેકન્ડ જે છે આપનું એને કટ કરી લઈએ છીએ હવે। એને 4 પોઈન્ટ છે, આ બાજુ આપણે એને માર્ક કરી લેવાનું અને લંબાઈ છે આપણે 6 ઇંચ લઈ લઈએ છીએ અહીંયા, અને આને આપણે થોડું શું રાઉન્ડ શેપ આપી દઈશું। આ જે છે આપણું એને કટ કરી લેવાનું, આ આપણું જોઈન્ટ જ રહેશે ને આને બી આપણે કટ કરી લઈએ છીએ। ટોટલ આપણે 2 પાર્ટમાં કટ કરવાનું છે। આના ઉપર બી આપણે એક માર્કિંગ કરી લેવાનું। સૌથી પહેલા આપણે આના ઉપર ઇલાસ્ટિક લગાવી દેવાનું, થોડું અહીંયા સ્ટીચ કરી ને પછી ઇલાસ્ટિક મૂકીને અને ખેંચવાનું પૂરું, ખેંચાય ભાવ સુધી આપણે એને આ એક સ્ટીચ કરવાનું છે પાર્ટ, અને આપણે આ જે પાર્ટ છે આગળનો એ સ્ટીચ કરવાનું, એટલે બે વસ્તુ આપણે પહેલે સ્ટીચ કરી લઈએ છીએ। આપણી પૂરી સિલાઈ થઈ ગઈ, આના ઉપર અને ઇલાસ્ટિક આપણી થઈ ગઈ। એના પછી આપણે મેં અહીંયા સોયથી બતાવું છું। હવે આપણે મેં કીધું તો આપણે 3 માર્કિંગ આપના હશે, તો આ એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ અને આ ત્રીજો પોઈન્ટ। સૌથી પહેલાં આપણે હાથથી આજે આપણે પટ્ટી કરી એના પછી આપણે આને આમ સ્ટીચ કરતા જવાનું। સ્ટીચ કરતાં કરતાં આપણે ઉપરની સાઈડ આવવાનું, ઉપરની સાઈડ આવી ને જે આપની માર્કિંગ હતી ફર્સ્ટ માર્કિંગ આ બાજુ આને આમ મૂકવાનું, આ બંને સીધું રહેવું જોઈએ। આ જે આપની છે ને એ અહીંયા રહેશે, બધું સ્ટીચમાં સાથે જ જશે। હવે આપણે અહીંયા ચીપટી આપતા જઈએ છીએ, ચીપટી આપતા જવાનું અને સિલાઈ કરતા જવાનું। આમ નાની નાની ચીપટીઓ આપણે આપતા જઈએ છીએ અને સિલાઈ કરતા જવાનું। આપણે બધું મશીનમાં જ કરવાનું છે, ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આપણા જે 2 માર્ક છે આપણા આ માર્ક અને આ માર્કના સાથે આપનું જોઈન્ટ થવું જોઈએ આ વાળું, આ બે અહીંયા મેચ થવું જોઈએ અને આ બે જે પોઈન્ટ છે આપણા અહીંયા મેચ થવા જોઈએ, અને આપણી સાથે આ પટ્ટી જે છે એ બી સ્ટીચ થવું જોઈએ। આપ જોઈ શકો છો આપનો ટોપો બનીને રેડી છે। आप सगला ने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए। आप सगलाનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।